સો ભાઈ આપણે છૂટા છે હમણાં હજી આજે છે રવિવાર હાફ ડે તો this market તરબૂચ 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 સો હમણાં ઘરે આવ્યા છે કેળું બેડું ખાઈ લઈ અને જાય એક્સરસાઇઝ કરવા બકાલું લેવા ભાઈ એમ તડકાનો થકાય બહુ જાય સો ઘણા ટાઈમ પછી લીંબુ આવ્યું છે ભાઈ હાથમાં પાછું લીંબુ ક્રેટીન અને થોડુંક મીઠું દસ લાઈક ઇલેક્ટ્રોલાઇટ એન્ડ લીંબુ લાઈક હાઇડ્રેશન એક પરફેક્ટ પ્રી વર્કઆઉટ ડ્રિંક જેવું થઈ જાય સો ભાઈ આમ તો વર્કઆઉટ સ્પ્લિટ આપણે અપર લોઅર પૂરી થઈ ગઈ હતી ત્યાર બાદ આપણે વચમાં એકવાર જીમમાં જઈ આવ્યા અને કાલે આપણે 100 વિડીયોની સિરીઝ કમ્પ્લીટ કરી છે તો આજ છે આપણું એબ્સનું વર્કઆઉટ તો માય ટોપ 3 એબ્સ વર્કઆઉટ મતલબ આજે ભાગે મેં વર્કઆઉટ છે ને એક્સપ્લેન કરેલું છે બટ ટોપ 3 એક્સરસાઇઝ છે લેગ રેઝિસ ક્રન્ચીસ અને ઓબ્લિક ક્રન્ચીસ તો આ 3 કાફી છે એપ્સ માટે ભાઈ અને ઓબ્લિક્સ છે એના માટે ખાસ ભાઈ કેમ કે ઓબ્લિક્સ સાઇડ ફેટ જે છે એને અને પ્લસ લોઅર જે ફેટ કહેવાય લવ હેન્ડલ્સમાં એને ઓછો કરવા માટે ઓવરઓલ ભાઈ એક્સરસાઇઝ તો ઘણી છે બટ તમારા પાસે ટાઈમ ઓછો હોય તો તમે આ 3 એક્સરસાઇઝ પણ કરી શકો છો લેટ મી શો ધીસ તો ચાલો કરી લે મસ્ત સાંજનો નજારો છે પાછળ જોઈ શકો છો તમે
તો ભાઈ વેલકમ બેક. બકાલ લઈ આવી અને આપણે આપણું વર્કઆઉટ છે એ કમ્પ્લીટ કરી લીધું છે. આજનો દિવસ બહુ જોરદાર હતો આમ તો, કેમ કે આપણે હાફ ડે કરી અને બધું કામ કમ્પ્લીટ કરી લાસ્ટમાં આપણું વર્કઆઉટ પણ કમ્પ્લીટ કરી લીધું છે, જે એપ્સનું બાકી હતું એ. તો આમનામ આપણે છે ભાઈ આપણી જર્ની છે એને કન્ટિન્યુ રાખશી અને જ્યાં લગીન આપણી ડ્રીમ ફિઝિક છે અને આપણે અચીવ નહીં કરી, ત્યાં લગીન આપણે દરેક ગુજરાતીને ફિટનેસનું મહત્ત્વ નહીં સમજાવી અને દરેકને ફિટનેસ પ્રત્યે જાગૃતતા આપણે નહીં કરી લઈએ, ત્યાં લગીને આપણું આ મિશન છે એ જારી રહેશે. આવી જ રીતના આપણે આપણી લાઈફસ્ટાઈલ અને આ બધું છે એને કન્ટિન્યુ રાખશે. અને ડાયટ પ્રત્યે ભાઈ હું બહુ જલ્દી એક બીજી અપડેટ દેવાનો છું. માઇકમાં ચાર્જિંગ નથી એટલે ચાર્જિંગ કરવા રાખ્યું છે. તો આવી જ રીતના ભાઈ આપણે છે યુટ્યુબ ઉપર કામ કરતા રહેશી. તમે સપોર્ટ પણ માણસ દેખાડશે જ, આજ નહીં તો કાલ આપને સપોર્ટ જરૂર જડશે ભાઈ. તો ઘણા કહેતા હોય કે ભાઈ હવે શું, મતલબ કે હવે હું, તો પહેલી વાત એ છે કે ભાઈ આપણે રોકાવાનું નથી. આ એક નાની શરૂઆત છે, આપણે આમાં કન્ટિન્યુઅસ કરવાનું છે. સો ડાયટ પ્રત્યે જો હું વાત કરું ભાઈ, તો ઘરનું ખાવાનું અને મારી ડાયટ છે બે મેનેજ નથી થતી, કેમ કે એક પરફેક્ટ કેલરી બજેટ જેની અંદર આપણે ડેલી આપણે એટલું જ લેવાનું હોય છે, એ બહુ જ ઉપર નીચે થઈ જાય છે મારાથી. કેમ કે હું હાલમાં 2100 થી 2200 કેલરીઝ લઉં છું, પણ ક્યારેક ક્યારેક કેવું થાય છે કે શાક હોય છે કે બીજું કઈ વસ્તુ હોય છે, એમાં તેલ કે પછી બીજી બધી વસ્તુ છે એ વધારે હોવાથી કેલરીઝ છે એનું કોઈ માપ ન આવે. ઘરના ખાવામાં જો કે પ્રોબ્લેમ નથી, પણ તમે એક ફેટ લોસની પ્રક્રિયા ચાલુ કરવા માંગતા હોય તો કોશિશ કરો કે તમે હાથે ખાવાનું બનાવી શકો. મેં હંમેશા એની વાત કરી છે. ન આવડતું હોય તો શીખો, હું પણ શીખું છું. લગભગ 6ઠા મહિનાથી લઈ આપણે પૂરી રીતે હેન્ડમેડ ડાયટ ઉપર આપણે આવી જશે. એક કેમ કે ત્યાર પછી મારી ડાયટ છે એને ચેન્જ કરશે મારા જે કોચ છે. જો કે હું એમની પાસેથી ઘણી ટાઈમ વાત કરતો હોઉં છું, તો એમનું કહેવું એમ છે ભાઈ કે ઘરે રહીને આ બધું કરવું થોડું મુશ્કેલ તો છે, પણ ટ્રાય કરી છે. પાછું વર્કઆઉટ જે છે એની અંદર પણ જે છે આપણે એટલી ઇન્ટેન્સિટી રાખી નથી શકતા, એના લીધે પ્રક્રિયા છે એ વધારે સ્લો છે. નો મેટર્સ, કેમ કે આપણે જે જગ્યાએ રહી છે અહીંયા જીમનો એક્સેસ નથી. પાછું ભાઈ હું રહું છું વાડીમાં હેઠ, તો અહીંયા જીમનો એક્સેસ છે નહીં, એટલે બને એટલું ઘરે એક્સરસાઇઝ કરવાનું અને ડાયટનું રાખું છું. સો ગુડ બાય. એન્ડ આ જર્ની છે આમને કન્ટિન્યુ રહેશે ભાઈ, જ્યાં લગીને આપણે એક ડ્રીમ ફિઝિક અને એક કહેવાય કે જાગૃતતા ના ફેલાવી દી ત્યાં લગી